લગભગ 1.5 મહિના પછી તમે જોઈ લો પૂનમને અને એની સાથે સાથે એની વાછડીને પણ. જય 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 માતાજી મિત્રો. અત્યારે હતો હું પાંજરાપોર એમઆઈ ડીપાની અંદર, કારણ કે 2 દિવસથી પેન્ડિંગ પડેલું ઓપરેશન આજે થઈ ગયું છે કમ્પ્લીટ. અને આ બધાને ખૂબ રાહ હતી આ દરવાજો ખોલવાની, કારણ કે એ બધાને ખાવા હતા ગાજર. પાંજરાપોર બધું જ કામ જોઈ હું પહોંચી ગયો આપણી નવી ગૌશાળાએ. અહીંયા નવી દિવાલ અને ગેટના પિલર થઈ ગયા હતા કમ્પ્લીટ. નવી ગૌશાળાનું નવું કામ જોઈને હું પહોંચી ગયો તો જૂની ગૌશાળાએ. અહીંયા પહોંચી હું આવી ગયો પાછળના વાડામાં ગાયો પાસે. ગાયો પાસે આવતા મને મધુબાઈએ એનું મુખ્ય સ્વરૂપ બતાવ્યું. મધુનું મુખ્ય સ્વરૂપ તો તમે જોઈ લીધું ને, તો હવે ચેક કરો આપણી સુંદર પૂનમને. પૂનમ જોવા માટે તમારે 1.5 મહિના રાહ જોવી પડી. બધા મિત્રોએ ખૂબ મેસેજ, ખૂબ કોમેન્ટો કરી કે પૂનમ બતાવો, પૂનમ બતાવો. તો ફાઇનલી પૂનમ જોઈ લ્યો, પૂનમ જોઈ લ્યો. પછી હું આવ્યો કિંગ પોપટ પાસે, તો એ તો સાઈડમાં આરામથી ખાતો હતો. તમે પૂનમને જોઈ લીધી, પણ હવે પૂનમ 2.0 ને જોવાનો સમય થઈ ગયો હતો. તો હવે તમે જોઈ લો પૂનમ 2.0 અને આપણા સૌની લાડકી પૂનમની વાછડીને. 1 મહિનો લેટ થયું, પણ હવે બરાબર જોઈ લેજો અને જોઈને મને કહેજો કે વાહ વાછડી વાહ, હટે નહીં કાંઈ. ત્યાં થોડી વાર રાણીએ પણ મને લાડ કરી લીધા. આપણી ઢીંગલી મહિના એકની થઈ ગઈ છે, પણ હજી ખાવા શીખી નથી, કારણ કે દૂધ પૂરેપૂરું મળી જાય છે. ચેતનભાઈ આ લાડકી ઢીંગીના નામ પણ વિચાર્યા છે, અને નામ છે પૂનમની પદ્મા કે પૂનમની પ્રેમા. આ બેમાંથી તમને કયું પસંદ આવે છે? આ ફેમિલીએ ખાઈ ધરાઈ ને બપોરનો આરામ ફરમાવી દીધો હતો. હવે હું આપણી ગૌશાળાથી આવી ગયો તો ફરી પાંજરાપોર. અત્યારે અહીં આપણા મિત્રો આવ્યા હતા, મહાવીરસિંહ, સંજુભા અને રઘુભા. બધા ભાઈઓને જે માતાજી કર્યા. મેં પછી મિત્રોને આપણા પાંજરાપોરનો નવો આધુનિક આઈસીયુ વોર્ડ બતાવ્યો, અને પછી પડી ગઈ સાંજ ને હું પહોંચી ગયો આપણી ગૌશાળાએ. આપણી ગૌશાળાએ આપણા મિત્ર પટેલને ઠંડી ઘણી લાગતી હતી, તો એ તાપ શેકતા હતા. પછી એને જે માતાજી કર્યા. તો ભલે મિત્રો આજનો આ દિવસ પૂરો, આજનો આ વ્લોગ પૂરો. લાઈક, કોમેન્ટ, શેર કરવાનું તમે ભૂલતા નહીં.